સાહેબો એ કોઈ તો બતાવજો। બેટા આ બધા ગીતો છે ને ક્યારે આવે સાહેબો, આ બધું લગ્નના 6 મહિના જ સારું લાગશે, પછી તો એવું ગીત આવશે કે ના આવે સાહેબો, કેમ કે સાહેબો જેવો ઘરે આવે ને એવો સાસુમાં એ કન્વર્ટ થઈ જાય। અને દરેક નાની નાની વસ્તુમાં એને છે ને ટાંટિયા પટ્ટી કરવા જોઈએ। આખો દાડે તમે શું કર્યું અને એની નજરમાં તમે ક્રાઇમ કરેલા ગુનેગાર છો। આઈને પહેલાં એની માને મળવા દોડે, કારણે મારી માનું ગળું બળું નહીં દબાઈ દીધું ને, પછી એના સગાવાલા જોડે આપણે કોઈ બદતમીઝી નહીં કરીને એની માને બે ટાઈમ ખાવા તો આલ્યું હતું ને, કે ભૂખી મારીને મારી નહીં નાખીને, આ બધું જોવે। પછી એનો જ પેદા કરેલો વસ્તાર એને આપણે ધીબેડ્યો નહીં ને એ જોવે। ઘરમાં કોઈ કામ નહીં કરવાનું પણ સલાહ ફૂલ ઓન હાલવાની। આ કપડાં અહીં કેમ પડ્યા છે, આ કપડાં ભીના છે, દોરીએ કેમ નથી તારવ્યા, બાજુવાળાને ત્યાં આપણે વાટકી વ્યવહાર હતો ત્યાંથી પેલી ડીશ આવી કે નહીં, આ બધી પંચાયત કરવા માટે સાહેબો ફ્રી હોય છે। એટલે આ બધું છે ને હમણાં સારું લાગે। એટલે આ ક્યારે આવે સાહેબોની લપ મૂક બેન, બરોબર। અને જિંદગીમાં હવે જે કરવાનું દાળ ભાત શાક રોટલી, એના માટે જે આપણે કંકોત્રીઓ છપાઈને લોકોને બોલાયેલા એ કામ તરફ વળ, બરોબર। સાહેબો તો હમણાં આવશે ને તો સારું લાગશે, પછી એનું 2 ટાઈમ ટિફિન નહીં થાય ને તો સાહેબો છે ને કૂતરાને જેમ હવું કરશે તારી ઉપર। એટલે સાહેબો બહુ આવે ને એમાં કંઈ બહુ છે ને એવું લેવાનું કંઈ છે નહીં। આ તો ગાંડીને ઘેલીઓ હોય જેને છે ને આમ લગ્ન નક્કી થાય ને ત્યારે એવું થાય ઓહો ચાંદન તારક માર ખોળામાં જ પડ્યા છે, પણ પછી ખબર પડે કે શું લાટા લેવાના છે। એટલે ક્યારે આવે સાહેબો બંધ કર અને કામે વળગ બેને આવે।